ડોસી ભાગ્યા ગાયકવાડી ગામ એમના બ્રાહ્મણો બારવટ નથી નીકળ્યા એ ભાગ્યાએ હુમલો ધૂળ ન લેવા દીધી ને સહી ખબર પડી કે હવે જો તારું ગાયકવાડીને મૂળિયા હોતી ન ઉખેડું તો રામવાળો ન કહેવાવું તારી અમરેલી ભુજતા અન થરથર કાંભા થાય તેથી દરવાજા દેવાય એના રોંઢા દીએ રામડા અને સાધુની દીકરી બીજી વાત હું કાયમ બોલું છું કે રામવાળો બારવટે નીકળ્યા ને કાનભાઈમાં સાધુની દીકરીનો હંતાપ ભેળો હતો રાધાબાઈ નથુરામ બાપુ ગોંડલિયાના શિષ્ય થાય એટલે એના છોર ગણી લો તમે હવે આરવને બાળીઓ પીરાઈ હકની ભીડ અને ગોંડલિયાની ગાદીએ ઓલા નથુને ચડાવ્યા નીર ઈ નથુરામ બાપુ ગોંડલિયા શેર સંભાળ્યા અને એની દીકરી કયો એનો છોરું કયો રાધાબાઈની માતાજી ગ્રહ પટલે પરોણાના ગા કર્યા ને તેથી રાધાબાઈ એટલું બોલ્યા હતા કાકા આ બે થાંભલી વચ્ચે જો રામવાળો તમને ભૂડાય ન મારે તો સાધુની દીકરી બોલી ન બોલી થાઓ રાધાબાઈનો હંતાપ એમાં ભેળો હતો છેલ્લી આ ઘડી દાન લગાડી તો એમ કહેતા સાધુના કાળજા કેવા કે લાઈ લાગે આમ તોય ભળે નહીં એવા કાળજા કીધા રે લાઈ લાગે આમ તોય ભળે નહીં એવા કાળજા કીધા આ દરિયો ખારો પાછો વીરડો મીઠો મને જયરાજભાઈ વાત કરતા કે અમારા રસ્તામાં એક વીરડો છે નાનો એવો ઈ વીરડો ખરો ઉનાળો હોય અને ઈ વીરડામાં તમે એક બેડું પાણી લઈ લો તો એમાં પાછું એક બેડું પાણી આવી જાય કાળવીન પાણું છે સાંભળો આની કૃપા કેવી છે આ ભોળોનાથ કે ભગવાનની લીલા તો તમે જો આ દરિયો ખારો પાછો વીરડો